અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં મણિનગરમાં 4, ઓઢવમાં 3.5, કોતરપુરમાં 2.45, રામોલ કઠવાડામાં 3.3 ઇંચ વરસાદ આવ્યો છે. ગુજરાતમાં દુબઈથી પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારીનો જથ્થો ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં મુન્દ્રામાં કસ્ટમે 2 કન્ટેનરમાંથી 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપ્યો છે. તમારા પૈસા સહારા ઇન્ડિયાની બચત યોજનાઓમાં ફસાયેલા છે તો તમારા માટે સારા સમાચાર છે. સેબી સહારા રિફંડ ખાતામાં લગભગ 10,000 કરોડ રૂપિયા જમા કરાવવાને લઈને કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. એમસીડીમાં 12 વોર્ડ સમિતિઓની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારી દીધી છે. કોઈપણ ઓથોરિટી, બોર્ડ અને કમિશનની રચના કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની 3 દિવસની મુલાકાતે છે. તેઓ આજે બ્રુનેઈના વડાપ્રધાન અને સુલતાન હાજી હસનલ બોલકિયાને મળશે. આ દરમિયાન પીએમ મોદી બ્રુનેઈના સુલતાન સાથે તેમના મહેલમાં લંચ પણ લેશે. કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપલ સંદીપ ઘોષ પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે એક વ્યક્તિએ તેના માથા પર જોરથી થપ્પડ મારી હતી. સેવાઓ, કોમ્પ્યુટર, ટેલિકોમ અને ફાર્મા સેક્ટરમાં સ્વસ્થ નાણાં પ્રવાહને કારણે આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન દરમિયાન ભારતમાં સીધું વિદેશી રોકાણ 47.8% વધીને $16.17 બિલિયન થયું છે. બાંગ્લાદેશે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી છે. 22 વર્ષમાં આવું પહેલીવાર થયું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટથી હરાવી દીધું હતું. ભારતીય ક્રિકેટ ટીમને નવા સિલેક્ટર મળ્યા છે. બીસીસીઆઈએ મેન સિનિયર ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. પૂર્વ ક્રિકેટર અજય રાતાની પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ પુત્રી આરાધ્યા સાથે જલસામાં જોવા મળી હતી. આ જોઈને અભિષેક ઐશ્વર્યાના ફેન્સના ચહેરા પણ ચમકી ઉઠ્યા હતા.